નર્મદા જિલ્લાના રાજપીપળાની એસબીઆઈ બેંકના કેશ ઓફિસર પર લાગ્યો છે કરોડોની ઠગાઈનો આરોપ। જ્યાં બેંકના એટીએમમાં ચેડા કરી આ કેશ ઓફિસરે છેતરપિંડી કરી હોવાનો આરોપ બેંક ઓફિસરે તેને લઈને હવે પોલીસ ફરિયાદ નોંધાવી છે। રાજપીપળાની એસબીઆઈ બેંકની મુખ્ય શાખામાં મેનેજરે તેમની જ બેંકના કેશ ઓફિસર સામે ઠગાઈની ફરિયાદ કરી। બેંકના વિવિધ એટીએમમાં રહેલી રોકડ અને બેંકની સિસ્ટમમાં બતાવતી રકમમાં તફાવત જોવા મળતા આ સમગ્ર મામલો સામે આવ્યો। રાજપીપળામાં સંતોષ 4 રસ્તા પાસેનું એટીએમ આઉટ ઓફ સર્વિસ બતાવતા તેની તપાસ કરાઈ હતી, જે બાદ એટીએમમાં અને બેંક સિસ્ટમમાં બતાવતી રોકડમાં તફાવત હોવાનું સામે આવ્યું હતું। એટીએમમાં ₹4,38,000 બતાવતા હતા, જ્યારે કે બેંકની સિસ્ટમમાં ₹23,27,000 બતાવતા હતા। બસ આ જ કારણોસર બેંકના અધિકારીઓને શંકા ગઈ અને અન્ય વિસ્તારોના એટીએમમાં પણ તપાસ હાથ ધરી તો તેમાં પણ ગરબડ સામે આવી હતી। એટીએમમાં જે ઓનલાઈન સિસ્ટમમાં રકમ દેખાડવામાં આવે છે એ અને એટીએમની અંદર જે કેશ હોય એનામાં તફાવત માલુમ પડેલ છે। આવા 2 એટીએમ અને 2 કેશ ડિપોઝિટ મશીનમાં ભેગા થઈ અને કુલ ₹1,93,55,300નો ફેરફાર જોવા મળેલો છે। આ મામલે તાત્કાલિક કેશ ઓફિસરની નસવાડી શાખામાં બદલી કરી દેવાય। જોકે તેની પૂછપરછમાં પહેલા તેણે ટેકનિકલ ખામીનું બહાનું આપ્યું અને પછી નસવાડી બેંકની શાખાની ચાવી પોતાની પાસે રહી ગઈ હોવાનો દાવો કરી ચાવી આપવાના બહાને રફુચક્કર થઈ ગયો। બેંકના કેશ મેનેજર બાંગમોય દેવદાસ ચક્રબર્તી ફરજ બજાવતા હતા। એમના વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે કે જેઓ રાજ્ય સેવક હોવાનું જાણવા છતાં વિશ્વાસઘાત કરી અને સિસ્ટમમાં ઓનલાઈન ખોટા રેકોર્ડ ઊભા કરી અને ફ્રોડ કરેલું છે। જે બાબતે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 316(4), 316(5) તથા 338 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે।